નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિસ્તારથી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લામાં આવેલા ભાયલી ગામ ડીમાર્ટ પાસે તાલુકા પોલીસ સ્ટેશનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આજે 31 ડિસેમ્બર નિમિત્તે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાલુકા પોલીસ સ્ટેશન અંદાજિત 13 કરોડમાં તૈયાર થયું છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, ત્યારે આજે સવારથી જ હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા, ત્યારે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે વડોદરા જિલ્લાના રેન્જ આઈજી સંદીપસિંહ, એસપી રોહન આનંદ સાહેબ, વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગૌર સાહેબ, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપના ડોક્ટર વિજય શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હર્ષ સંઘવી સાહેબના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાયલી અને એની આજુબાજુના તમામ ગામનો લગભગ વડોદરા તાલુકાના 80 જેટલા બૂથો ડભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે અને ભાયલી વિસ્તાર પણ ડભોઈ વિધાનસભામાં આવતો હોય। આ નવું પોલીસ સ્ટેશન વડોદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ રહેશે। અહીંયાથી ભદ્રક કચેરી પાણીગેટ સુધી લોકોને કંઈ પણ ફરિયાદ માટે જવું પડતું હતું, એટલે લગભગ 15-20 કિલોમીટર સુધી લોકોને જવું પડે ફરિયાદ માટે, એક ઘણું કપરું કામ હતું। ત્યારે હવે આ સવલત ઊભી થવાથી અહીંયા જ લોકોને એમની જે કંઈ પોલીસને લગતી ફરિયાદો હશે એનો અહીંયા આગળ નિકાલ આવશે। આ વિસ્તાર ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે, એટલે અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બને એને માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને મારું માનવું છે કે ટૂંક સમયમાં જ આને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। આજરોજ માનનીય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં વડોદરા તાલુકાનું નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ બિલ્ડિંગમાં તકરીબન 12 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે। આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા 40 પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણ એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે। આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓથી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે। ધન્યવાદ।